નમસ્કાર મિત્રો, આપણને યાદ હશે કે 2015માં પાટીદાર સમાજને અનામતનો લાભ આપવા માટે પાટીદાર સમાજના યુવાનોએ એક આંદોલન શરૂ કર્યું હતું. બરાબર એક દાયકાના વાણા વાયા પછી આજ પાસ નામની બનેલી સંસ્થાના આગેવાન આંદોલનકારીઓ હમણાં એક મિટિંગ કરી. એ મિટિંગમાં એમની કેટલીક માગણીઓ હતી અને લગભગ 100 જેટલા પાસના એ વખતના આંદોલનકારી યુવા અગ્રણીઓ હાજર રહ્યા હતા. જોકે આંદોલનનો મુખ્ય ચહેરો પાસ કન્વીનર હાર્દિક પટેલ હાજર નહોતા. એટલું જ નહીં, એમને એ વખતે જાહેરાત પણ કરેલી કે હું કંઈ ચૂંટણીઓ લડવાનો નથી, પણ એ ધારાસભ્ય પણ બની ગયા આજે, અને કદાચ આવતીકાલે ભારતીય જનતા પાર્ટી એમને મંત્રી પણ બનાવે તો નવાઈ નહીં, એવી એક વાત હવા અને અફવાઓ પણ બજારમાં ચાલી રહી છે. એ જ રીતે આંદોલનમાં જોડાયેલા ઘણા બધા નેતાઓ, કોઈ કોંગ્રેસમાં જોડાયા, કોઈ ભાજપમાં જોડાયા, કોઈ આપમાં જોડાયા. હાર્દિકની સાથે ગોપાલ ઇટાલિયા પણ હતા, જે હમણાં આપની વિસાવદરની બેઠક ઉપરથી ધારાસભામાં ચૂંટાયા. એ પણ આ બેઠકમાં હાજર નહોતા. પરંતુ કશા વિશિષ્ટ આયોજન કે આમંત્રણ વિના લગભગ 100 જેટલા પાસના આંદોલનકારીઓ એ સોશિયલ મીડિયાના માધ્યમથી એકત્ર થયા. એકત્ર થવાનો મૂળ હેતુ એવો હતો, એવું એમનું કહેવું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ બિન અનામત વર્ગોને અનામતનો લાભ મળવો જોઈએ. એટલું જ નહીં, પણ 2015ના અનામત આંદોલન સમયે જે પાટીદાર યુવાનો સામે કેસો થયા એ બધા પાછા ખેંચાવા જોઈએ. ગોંડલને શાંત અને સલામત બનાવવું જોઈએ. બીજી 2 માગણી છે તે લગ્નની નોંધણી માતા પિતાની સંમતિથી થવી જોઈએ અને લગ્નની ઉંમર 21 વર્ષ સુધી વધારીને કરવી. આ બંને માગણીઓ તો જોકે મોટાભાગના બીજા સમાજને પણ લાગુ પડે છે. મિત્રો, મૂળ વાત આ આખી મોમેન્ટને કમજોર બનાવવામાં કોની મહત્ત્વની ભૂમિકા હતી તે અંગે પાસના આગેવાનોએ ખાસ આત્મખોજ કરવાની જરૂર છે. પાસના જુદા જુદા આગેવાનો જુદા જુદા રાજકીય પક્ષોમાં જોડાયા, પણ તે સમયની પાટીદારોની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો પર પણ આ આંદોલનકારી નેતાઓને એક અતૂટ વિશ્વાસ હતો. આ ધાર્મિક અને સામાજિક સંગઠનોના કેટલાક કહેવાતા આગેવાનો એ આંદોલનના ઉકેલમાં અથવા આંદોલન જલ્દી સમેટાય તે માટેના પ્રયત્નો કરતા હતા, અને તેમને આંદોલનકારોની માગણીઓ સંતોષાય એના કરતાં આંદોલન જલ્દી સમેટાય અથવા બંધ થઈ જાય તેમાં વધારે રસ હતો. કારણ કે આમાંના ધાર્મિક અને સામાજિક સંગઠનોના સામાજિક આગેવાનો મોટાભાગના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકાર કે શાસક પક્ષ સાથે જોડાયેલા હતા. તેમનો ઈરાદો સમાજ કરતાં સરકારને મદદરૂપ થવા માટેનો વધુ હતો એવું આપણને સ્પષ્ટ જણાતું હતું. તેમને સમાજ કરતાં પોતાના આર્થિક વ્યવહારો અને પોતાના આર્થિક હિતોમાં વધારે રસ હતો. એ વાતની પ્રતીતિ આપણને પાછળથી થયેલા કેટલાક સમાધાનોમાં પણ જોવા મળે છે. ભાઈ હાર્દિક પટેલ જ્યારે છેલ્લે આમાનંદ ઉપવાસ પર બેઠા ત્યારે અંદરો અંદર સ્પર્ધા કરતા આ પાટીદારોની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના કહેવાતા અગ્રણી કે જેમને આ ઉપવાસ તાત્કાલિક બંધ કરાવવામાં વધારે રસ હતો, એ વખતે આ પાસના નેતાઓ અને હાર્દિક નેતાઓ સાથે એમણે વાટાઘાટો કરી અને એવું નક્કી થયું કે જે શહીદો થયા છે 10 કે 14, એમને વળતર આપવા અંગેની જોગવાઈ પણ થવી જોઈએ અને એમને રોજગારી નોકરી પણ મળવી જોઈએ એમના પરિવારમાં. દુર્ભાગ્યવશ કેટલાને નોકરી મળી અને કેટલાને વળતર મળ્યું એ અત્યારે તપાસનો વિષય છે. કોઈ મને અભ્યાસ કરીને બતાવશે કે આટલા લોકોને વળતર મળ્યું ને આટલાને નોકરી મળી તો હું એ વાત સ્વીકારી લઈશ. પરંતુ રાહત આપવાની જવાબદારી તો આ સરકારની નહીં, પણ આ સામાજિક સંસ્થાઓએ ઉપાડી હતી, આ ધાર્મિક સંસ્થાઓએ ઉપાડી હતી. પણ એમાંના કોઈ પણ આગેવાનના આજે યાદ હશે કે તેમને આ વળતર કે રાહત આપવાનું હતું અથવા સરકાર પાસે નોકરીઓ અપાવવાની હતી. એ કોઈ પણ પ્રકારની જવાબદારી
આ સામાજિક આગેવાનોને નિભાવ્યું હોય તેઓ સમાજને જણાતું નથી, છતાં કોઈએ નિભાવ્યું હોય અને કોઈ અમને જાણ કરશે તો અમે અમારી બાલ સુધારી લઈશું. સમાધાનની બીજી અને મહત્ત્વની વાત તે વખતે પાટીદાર આંદોલન સમયે થયેલા મોટા પ્રમાણમાં થયેલા કેસો પાછા ખેંચવાની હતી. આમાંથી કેટલાક કેસો પાછા ખેંચાયા લગભગ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આવ્યા પછી, પણ કેટલા બાકી છે તેની વિગતો પણ મને લાગે છે કે જાહેર થવી જોઈએ. કેસો પાછા ખેંચાયા એનો અર્થ એવો કે એ વખતે બધા થયેલા કેસોએ રાજકીય હેતુસર અથવા આંદોલનને કચડવા માટે જ કેસો કરાયા હોય એનો અર્થ એવો થાય. એ વખતે પણ ઘણા બધા નેતાઓ ભાજપમાં હતા, પણ કોઈએ કેસો પાછા ખેંચવા તરફ ધ્યાન આપ્યું નહોતું. આ જ આગેવાનો, આ જ પાસના આગેવાનો કે જેઓ ફરીથી 10% સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 10% અનામત માટે આ જ આગેવાનો સાથે વાટાઘાટો કરીને સરકારમાં અને વાતચીત કરવા માટે મળવાના છે. તો આ આગેવાનો પાસે શું અપેક્ષા રાખી શકાય, જેમને સમાધાનની આગળની શરતો અંગે સરકાર સાથે મેળવી આપવામાં કંઈ મહત્ત્વની ભૂમિકા ભજવી છે ખરી, તે મોટો પ્રશ્ન છે. એ વખતે આંદોલનના સમર્થન માટે સત્તા પક્ષના મોટાભાગના આગેવાનો, ધારાસભ્યો, ચૂંટાયેલા સભ્યો, લગભગ એ બધા નેતાઓ મોટાભાગના ચૂપ હતા. કોઈનો જાહેર ટેકો તો મળ્યો જ નહોતો. નવી માગણી માટે પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યો પાસેથી કે નેતાઓ પાસેથી આવી કોઈ અપેક્ષા અથવા સમાજના ફૂટી ગયેલી બંદૂક જેવા નેતાઓ પાસેથી કોઈ અપેક્ષા રાખવી એ મને લાગે છે કે બહુ વધારે પડતી અપેક્ષા છે. અને જે કારણ કે આ પાસને અને એવી જો વધારે અપેક્ષા રાખશે તો આ પાસને નપાસ થવા સિવાય બીજું કશું નહીં મળે એવું અમારું માનવું છે. મિત્રો, અમારી વાત તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આભાર, ધન્યવાદ.